અને હવે વાત વિદ્યુત સહાયકની ભરતીને રદ કરવાના મુદ્દે 48 કલાકનું અલ્ટિમેટમ જે ઉમેદવારોએ આપ્યું હતું તે હવે પૂર્ણ થઈ ગયું છે અને આ તમામ ઉમેદવારો હવે વડી કચેરી પહોંચ્યા છે। જેટકોની વડી કચેરીએ 50થી વધુ ઉમેદવારોએ ધામા નાખ્યા। જેટકોના એમડી ન્યાયિક નિર્ણય નહીં લે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। ઉમેદવારો કહી રહ્યા છે કે જો તરફેણમાં નિર્ણય નહીં આવે તો ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવશે। 30મી ડિસેમ્બરથી ઉમેદવારો તેમના વાલીઓ સાથે આંદોલનના રસ્તે જશે। ઉર્જા પ્રધાન કરુ દેસાઈને મળીને પણ તેઓ રજૂઆત કરશે તેવું ઉમેદવારોનું કહેવું છે। 48 કલાકનો સમય કાલ થઈ ગયો છે। કાલે રજા હતી એટલે અમે કોઈ વિદ્યાર્થી આવ્યા નથી। ઓફિસમાં અધિકારીઓ હેરાન થાય એના હિસાબે તો આજે અમે આવ્યા છીએ 40-45 જણા અમે આવ્યા છીએ એમડી સાહેબનો અમે નિર્ણય લેવા। જો પોઝિટિવ રિઝલ્ટ આપે તો અમે આગામી સમયમાં કંઈ વિરોધ નથી। જો નેગેટિવ રિઝલ્ટ એમડી સાહેબ અમને આપશે તો આગામી સમયમાં ગાંધીનગર જશું, કનુભાઈ દેસાઈને મળશું અને અહીંયા ઉગ્ર આંદોલન કરશું અને પરિવાર સાથે અમે આવશું એવો બધાનો ધ્યેય છે। જે એમને લાગે છે કે ક્ષતિ થઈ છે પોલ ટેસ્ટમાં તો અમે પોલ ટેસ્ટ 5200 છોકરા આપવા બધાએ વિદ્યાર્થીઓ આપવા અમે તૈયાર છીએ। અમને એનો કોઈ વાંધો નથી પણ આગામી સમયમાં જો અમને કાંઈ જો અહીંથી આજે આવ્યા છીએ જવાબ લેવા એમડી સાહેબનો પણ જો જવાબ અમને અમારા તરફથી કોઈ અમારા ફેવરમાં નહીં આપવામાં આવે તો અમે આગામી સમયની અંદર ગાંધીનગર ખાતે કનુભાઈ દેસાઈ સાહેબ આપણા ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી એમને આવેદનપત્ર આપી અને ધરણા ત્યાં જ અમારા પરિવાર સાથે અમે કરીશું।